જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કે જેને પીએમ કિસાન યોજના કહેવામાં આવે છે. એના 20 હપ્તા ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ ગયા છે, પરંતુ 21મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે અને શું 21મો હપ્તો 4,000 અથવા તો 18,000 રૂપિયાનો મળશે? શું છે આખા સમાચાર, એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આ ઉપરાંત આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝ કે જેની અંદર આપણે સરકારી 10 સમાચાર, ખેડૂતને લગતા, સરકારી યોજનાને લગતા, ખેડૂત સમાચાર, ત્યારબાદ હવામાનને લગતા અને મોટી ઉથલ-પાથલના સમાચાર નિયમિત આપણી ચેનલ ઉપર મૂકીએ છીએ. તો આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મિત્રો, હવે વાત કરીએ તો આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની એક મહત્વપૂર્ણ અપડેટની ચર્ચા આ વિડીયોની અંદર કરીશું. જે ખેડૂત ભાઈઓ આગામી 21મા હપ્તાનો લાભ લેવા ઈચ્છે છે તેમને એક ખાસ કામ કરવું પડશે, નહીંતર એમને મળતો લાભ બંધ થઈ જશે. તો ચાલો વિગતવાર જોઈએ કે શું લાભ લેવા માટે કરવું પડશે. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાને વધુ પારદર્શી અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી આ યોજનાનો લાભ લેવા માટે ફાર્મર આઈડી કે જેને ખેડૂત રજિસ્ટ્રેશન કહેવામાં આવે છે એ કરાવવું ફરજિયાત થઈ ગયું છે. ખેડૂત ભાઈઓને આગામી 21મા હપ્તા પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે. હવે આનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું? તમે ગ્રામ સેવક અથવા તો તલાટી પાસે જઈ તમારા ગામના તેનો સંપર્ક કરી અને આ વિષયની અંદર પણ માર્ગદર્શન મેળવી શકો છો. આ ઉપરાંત ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશન કે તમે તમારા મોબાઈલ ફોન થકી પીએમ કિસાન ઓફિશિયલ એપ ડાઉનલોડ કરી અને ઘરે જ બેઠા તમારું રજિસ્ટ્રેશન પણ કરી શકો છો. અને તમારા નજીકનું જે સીએસસી સેન્ટર, જેને કોમન સર્વિસ સેન્ટર કહેવામાં આવે છે, ત્યાં જઈને પણ કમ્પ્યુટર ઓપરેટરની મદદથી આ કામ ઝડપથી થઈ શકે છે. તમારે ફાર્મર આઈડી ક્યાર સુધી બનાવવાનું રહેશે અને કેવી રીતે બનાવવાનું રહેશે? હવે રાજ્ય સરકારે આ માટે એક ઝુંબેશ ચલાવી છે. જે ખેડૂત ભાઈઓએ હજુ સુધી ફાર્મર આઈડી બનાવવાનું કામ પૂર્ણ નથી કર્યું તેઓએ તરત જ પૂર્ણ કરવું જોઈએ, નહીંતર 21મા હપ્તાની રકમ તમારા ખાતામાં જમા કરવામાં નહીં આવે, આવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. પીએમ કિસાનની વાત કરીએ તો જેમ જેમ ડિજિટલ ભારતનો વિસ્તાર વધતો જાય છે તેમ તેમ દરેક યોજનાનો લાભ સીધો અને સુરક્ષિત રીતે લાભાર્થી સુધી પહોંચે તે માટે ભાર પણ સરકાર દ્વારા મૂકવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂત માટે એક વરદાનદાયક યોજના છે. ફાર્મર આઈડી બનાવવાથી આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તેથી વિલંબ ન કરતા આજે જ આ કામ પૂર્ણ કરજો અને આ યોજનાનો સતત લાભ લેતા રહેજો. આ ઉપરાંત વાત કરીએ તો જે ખેડૂતોને ઘણા બધા હપ્તા નથી આવ્યા એ લોકો જો પોતાનું કેવાયસી ટાઈમસર કરશે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરશે તો એમને એક સાથે સરકાર દ્વારા 18,000 રૂપિયા પણ આપવામાં આવશે. 21મી કિસ્ત ક્યારે જમા થશે? હવે પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો છે ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં દિવાળીની અંદર ખેડૂતોના ખાતામાં આવવાની શક્યતા છે. ગયા વર્ષે પણ આ જ સમયગાળા દરમિયાન 17મો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ વખતે સરકાર ખેડૂતોના ખાતામાં લગભગ 20,500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં ગેરરીતિ અટકાવવા માટે પણ 1.86 કરોડથી વધુ અપાત્ર જે ખેડૂતો છે એને યોજનામાંથી દૂર કરવામાં આવ્યા છે. અને સરકારે કેવાયસી અને જમીન રેકોર્ડના વેરિફિકેશનને પણ ફરજિયાત બનાવ્યું છે, જેથી સાચા ખેડૂતોને આર્થિક મદદ મળી રહે. વિગતની આપણે વાત કરીએ તો આની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે. ખેડૂતોને દર વર્ષે આ અંતર્ગત 6,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. કદાચ ભવિષ્યમાં આ સહાય વધી પણ શકે છે.
પહેલો હપ્તો 2,000 રૂપિયામાં આપવામાં આવે છે અને 21મી વખત પણ 4,000 રૂપિયા આપશે કે નહીં એ અટકળો ચાલી રહી છે. ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં ખેડૂતોના ખાતાની અંદર આ હપ્તો આવશે અને 10 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ અત્યારે મળી રહ્યો છે. તો તમે પણ જો પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લેવા માંગો છો તો આજે જ નજીકના સેન્ટરની અંદર જઈ અથવા તો તમે જાતે પણ તમારું ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.